વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકના લેસન નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ જોઈ રહ્યા છીએ. આપણે હવે ત્રીજો પેરેગ્રાફ શરૂ કરીએ છીએ. એ પહેલાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, કે જેથી પબ્લિશ થનારા વિડીયો તમને સરળતાથી, સહેલાઈથી અને તુરંત જ મળી રહેશે. મારા વિડીયોને લાઈક આપજો, તેમજ આપના અન્ય મિત્રોને શેર પણ કરજો, કે જેથી એમને પણ લાભ મળે. પેરેગ્રાફ પૂરો થતાં જે વર્ડ બિલ્ડિંગ અને ક્વેશ્ચન આન્સર્સ છે એ તમારી નોંધપોથીમાં નોંધજો. તો ચાલો મિત્રો, આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 10th લેસન 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ શરૂ કરીએ. અરુણ કૃષ્ણમૂર્તિને ઇન્ટરવ્યૂ છે એટલે પ્રશ્ન પૂછવામાં આવે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ, સપોર્ટ એટલે ટેકો, આધાર, ડીડ યુ ગેટ, તમને કયા પ્રકારનો, અહીંયા કાઇન્ડ એટલે દયા નહીં પણ પ્રકારના અર્થમાં છે, કયા પ્રકારનો ટેકો કે સપોર્ટ, આધાર તમને મળ્યો ફ્રોમ યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતા તરફથી, એન્ડ ટીચર્સ, અને શિક્ષકો તરફથી તમને કયા પ્રકારનો સપોર્ટ છે મળ્યો. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, કોઈ સંઘર્ષ હતો બિટવીન સ્ટડી ટાઈમ, અભ્યાસના સમય, એન્ડ એક્ટિવિઝમ, પ્રવૃત્તિ અને અભ્યાસનો સમય, આ બે વચ્ચે તમારે કોઈ સંઘર્ષ હતો. હવે આપણો વાસ્તવિક પેરેગ્રાફ શરૂ થાય છે. આ ઇન્ટરવ્યૂમાં એને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. આગળ જોઈએ પેરેગ્રાફ. હવે પહેલા પ્રશ્નના જવાબમાં કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ, પહેલો પ્રશ્ન એટલે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ, એટલાનો ટીચર્સનો ભાગ બાકી રહેશે. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, સપોર્ટિવ, સપોર્ટ ઉપરથી સપોર્ટિવ શબ્દ લીધો છે. મારે ટેકો આપનારા, આધાર આપનારા માતા પિતા છે. હુ અન્ડરસ્ટુડ, કે જે સમજતા, ધેટ, કે માય ઇન્ટરેસ્ટ, કે મારો રસ હતો, વોઝ ધ એન્વાયરમેન્ટ, મને પર્યાવરણમાં રસ હતો, મારો પર્યાવરણમાં રસ હતો એ મારા માતા પિતાને ખબર હતી, સમજતા. દે હેવ નેવર સ્ટોપ્ડ મી, તેઓએ મને સ્ટોપ્ડ, અટકાવવું, તેઓએ મને ક્યારેય અટકાવ્યો નથી. ફ્રોમ ડુઈંગ, કેમાંથી નથી અટકાવ્યા, તો કે કરવામાં. વોટ આઈ વોન્ટ, હું જે કરવા ઈચ્છું એમાંથી મને એને ક્યારેય અટકાવેલ નથી. ઓન માય પાર્ટ, મારા ભાગે. આઈ ઓલ્સો મેડ શ્યોર, મારા માતા પિતા મને ક્યારેય અટકાવતા નથી. તો એનો મતલબ એમ નહીં કે હું મન પડે તે કરું. તો મારા ભાગે આઈ ઓલ્સો મેડ શ્યોર, મેં પણ ચોક્કસ ખાતરી કરી, હું પણ ચોક્કસ બન્યો. કઈ બાબતે? કે આઈ ડીડ નોટ ફેલ, કે હું નિષ્ફળ નહીં જાઉં. કઈ બાબતે? તો કે માય પેરેન્ટ્સ, મારા માતા પિતાને ઇન એની વે, કોઈ પણ રીતે મારા માતા પિતાને છે કોઈ પણ રીતે નિષ્ફળ નહીં જવા દઉં, કે હું પણ ક્યારેય નિષ્ફળ નહીં જાઉં, એની મેં હંમેશા ખાતરી કરી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ, નિષ્ફળ ક્યારે ન જાય, તો કે હું હંમેશા એમને જાણ કરતો,
ખબર આપતો, એબાઉટ એવરીથિંગ, દરેક વસ્તુ વિશે, દરેક કાર્ય વિશે હું મારા માતા પિતાને જાણ કરતો. ધેટ આઈ ડીડ, જે હું કાર્ય કરું એની દરેક વસ્તુની મારા માતા પિતાને જાણ કરતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, તેમની એડવાઇસ સલાહ લેતો. અહીંયા ADVICE છે મિત્રો, સ્પેલિંગમાં ખાસ ધ્યાન લેજો. ADVIAC કરશું તો છે એ સલાહ આપવી એવું વર્બ થશે. બિફોર જમ્પિંગ, કૂદી પડતા પહેલા. ઇન્ટુ એક્શન્સ, કોઈ પણ કાર્યમાં કૂદી પડતા પહેલા હું મારા માતા પિતાની સલાહ અચૂક લેતો. હવે મિત્રો આ પેરેગ્રાફ આધારિત આપણે વર્ડ બિલ્ડિંગ જોઈશું. તો એક્ટ વર્બ છે, કાર્ય કરવું અથવા અભિનય કરવું. એના ઉપરથી એક્શન શબ્દ નાઉન બને છે. એના ઉપરથી એક્ટિવ શબ્દ એડજેક્ટિવ બને છે અને એક્ટિવિઝમ છે ફરી પાછું નાઉન બને છે. આમ તો જોઈએ તો એક્શન અને એક્ટિવિઝમ સમાનાર્થી શબ્દો જેવા થાય, પણ એક્ટિવિઝમમાં અર્થ થશે પ્રવૃત્તિ અને એક્શન શબ્દમાં થશે કાર્ય. નેક્સ્ટ વર્ડ જોઈએ. સપોર્ટ શબ્દ વર્બ છે, એના ઉપરથી સપોર્ટિવ શબ્દ એડજેક્ટિવ બને છે. એવરી પ્લસ થિંગ મીન્સ એવરીથિંગ. મિત્રો વ્યાકરણનો શબ્દ છે, ખાસ ધ્યાન લેજો. એવરીથિંગ, એવરી શબ્દ ક્યારેય એકલો હોતો નથી, સાથે કોઈક પણ નામ આવવું જ જરૂરી છે. થિંગ છે, વન છે, બડી છે, એવરી બડી થાય, અથવા એવરી પર્સન, એવરી બોય, એવરી ગર્લ, એવરી ટીચર, એવરી સ્ટુડન્ટ, આવી રીતે કોઈક પણ શબ્દ હોય જ. અને એવરી સાથે જે શબ્દ વપરાશે અને ક્રિયાપદ વપરાશે એ એકવચનનું જ હોય છે. એડવાઇઝ શબ્દ વર્બ છે, ADVIAC. માત્ર એસ બદલી જાય અને સી આવી જાય તો એનું નાઉન બની જાય છે. હવે મિત્રો આ પેરેગ્રાફ આધારિત આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. લાઈન છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that my interest was the environment. આ લાઈનને આધારે મિત્રો આપણો ક્વેશ્ચન છે, હાઉ વેર અરુણ્સ પેરેન્ટ્સ. અને બીજો ક્વેશ્ચન છે એમાં ને એમાં સાથે વોટ ડીડ ધે અન્ડરસ્ટેન્ડ. તો જવાબ જોઈશું મિત્રો. હાઉ WH વર્ડ છે એટલે આપણે એને દૂર કરીશું. વેર અને અરુણ્સ પેરેન્ટ્સ નીચે લાઈન છે એટલે આપણે ધ્યાન રાખવાનું, જ્યારે આવી રીતે બે લાઈન હોય અલગ અલગ તો એ બંને શબ્દો આગળ પાછળ કરવા પડે. એપોસ્ટ્રોફી એસ છે એટલે આખું સાથે રહેશે. અરુણ્સ પેરેન્ટ્સ વેર. હવે જવાબમાં આપણે જોઈશું એમ સપોર્ટિવ શબ્દ છે જવાબમાં આવશે, એન્ડ ઉમેરીશું. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એમાં ભેગું વોટ છે એટલે વોટ WH વર્ડને કારણે રિમૂવ થઈ જશે અને ડીડ છે એ અન્ડરસ્ટેન્ડ શબ્દમાં ભળી જશે. ધેયથી આપણો જવાબ શરૂ થશે. ધેય ડીડ આમાં મર્જ થાય છે એટલા માટે એનું અન્ડરસ્ટુડ શબ્દ થઈ જશે. પેરેગ્રાફમાં પણ એ શબ્દ છે જ, અન્ડરસ્ટુડ ધેટ. હવે આપણે માય શબ્દ છે એ અરુણને માટે છે એટલે આપણે અહીંયા રિપ્લેસ કરીશું હિઝથી. હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that my interest was the environment. They have never stopped me from doing what I want. આ લાઈનને આધારે ક્વેશ્ચન છે મિત્રો આપણો, why have Arun's parents never stopped him from doing what he wanted. જવાબ જોઈશું. અહીંયા YWH વર્ડ છે એટલે જવાબમાં નીકળી જશે. હેવ અને અરુણ્સ પેરેન્ટ્સ એની નીચે અલગ અલગ લાઈન છે, એને આપણે આગળ પાછળ કરીશું. એટલે અરુણ્સ પેરેન્ટ્સ હેવ,
પછી જે પ્રશ્નના શબ્દો છે એને આપણે સાથે લઈ લેશું. નેવર સ્ટોપ્ડ હિમ ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ. વાયનો ક્વેશ્ચન છે, પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે એટલે બીકોઝ ઉમેરીશું. બીકોઝ ધેય શબ્દને આપણે હુની બદલે રિપ્લેસ કરેલો છે, કારણ કે હુ છે એ અહીંયા પેરેગ્રાફમાં પેરેન્ટ્સ માટે વાપરેલો છે. પેરેન્ટ્સ છે પ્લુરલ શબ્દ છે એટલે આપણે ધેય શબ્દ લીધો છે, ધેય. પછી તો આગળ લાઈન જોડી છે, અન્ડરસ્ટુડ ધેટ. માય છે એ અરુણને માટે છે. અરુણ એકવાર નામ આવી ગયું છે એટલે આપણે હિઝથી રિપ્લેસ કરીશું. હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. I have supportive parents who understood that my interest was the environment. They have never stopped me from doing what I want. આ લાઈનને આધારે ક્વેશ્ચન છે, વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ. જવાબ જોઈશું મિત્રો. વોટ WH વર્ડને કારણે નીકળી જશે. ડઝ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ, એટલે અરુણ શબ્દ નામ છે એનાથી જવાબ શરૂ કરીશું. ડઝ છે એ સેમાં ભળશે એટલે સેઝ થશે. પછી એબાઉટ હિઝ પેરેન્ટ્સ ધેટ આપણે ઉમેરીશું. પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે એટલા માટે ધેટ. ધેય શબ્દ રિપ્લેસ કરેલો છે હુની જગ્યાએ, કારણ કે પેરેન્ટ્સ માટે હુ વપરાયેલો છે, પ્લુરલ છે એટલે ધેય કરીશું. ધેય આર આપણે ઉમેરવો પડશે. ધેય આર સપોર્ટિવ. એન્ડ પણ આપણે ઉમેરેલું છે. એન્ડ અન્ડરસ્ટુડ ધેટ. માયને રિપ્લેસ કરીશું, કારણ કે અરુણ નામ આવી ગયું છે એટલે માયની બદલે હિઝ રિપ્લેસ કરીશું. ધેટ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, સો ધે હેવ નેવર સ્ટોપ્ડ. ફરી પાછું મી આવેલું છે એ અરુણ માટે વપરાયેલું છે એટલે એને રિપ્લેસ કરીશું હિમથી. ફ્રોમ ડુઈંગ વોટ. આઈ છે એને રિપ્લેસ કરીશું હીથી અરુણ માટે, અને વોન્ટનું કરીશું વોન્ટેડ. વોન્ટેડ એટલા માટે કરીશું કે અહીંયા વોઝથી આપણે પેરેગ્રાફમાં લાઈન શરૂ થઈ જાય છે એટલે આપણે પૂરેપૂરું વાક્ય ભૂતકાળથી જ રિપીટ કરવાનું આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓન માય પાર્ટ I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything that I did and took their advice before jumping into actions. આ લાઈનના આધારે મિત્રો આપણો ક્વેશ્ચન છે, હાઉ ડીડ અરુણ મેક શ્યોર ધેટ હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ્સ. આને આ પ્રશ્નને બીજી રીતે પણ પૂછી શકે છે. તો વોટ ડીડ અરુણ ડુ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. હાઉ ડીડનો ક્વેશ્ચન હશે તો ધ્યાન રાખવાનું હાઉ છે એ નીકળી જશે અને ડીડ છે એ મેઇકમાં ભળી જશે. એટલે પેરેગ્રાફમાં જોઈએ છે અહીંયા મેઇડ છે, અરુણથી જવાબ શરૂ થશે અને બાકી આ શબ્દોથી જ આપણે જવાબ શરૂ કરવાનો હોય છે. જવાબ જોઈએ મિત્રો આપણે તો અરુણ નામથી જવાબની શરૂઆત થશે. અહીંયા વોટ છે WH વર્ડને કારણે નીકળી જશે. ડીડ છે એ અહીંયા ડુમાં ભળે ખરું પણ આપણે ડુને પણ રિપ્લેસ કરવું પડે મેઇડથી જ, એટલે માત્ર ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ કરશું. તો અરુણ મેડ શ્યોર ધેટ, ડુની બદલે, અને બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ આ શબ્દો છે એ પેરેગ્રાફમાં જવાબમાં છેલ્લે આવી જશે. ધેટ હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ્સ. અરુણ કોઈ પણ કાર્યમાં આગળ વધતા પહેલા ક્યારેય ફેલ ન જતો, એ પહેલા લેવું પડશે. ધેટ હી આઈને રિપ્લેસ કરીશું હીથી, કારણ કે અરુણને માટે પ્રશ્ન છે, એકવાર અરુણ આવી જાય છે એટલા માટે આપણે હી કરીશું. ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ, ફરી પાછો આઈ આવેલ છે અને હીથી રિપ્લેસ કરીશું હી ડીડ. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. મિત્રો અહીંયા આપણો આ
થર્ડ પેરેગ્રાફ પૂર્ણ થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો, મારા આ વિડીયોને લાઈક આપજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી પબ્લિશ થનારા વિડીયો તુરંત મળી જાય, સહેલાઈથી મળી જાય અને પબ્લિશ થતા વેત જ મળે. અને અન્ય મિત્રોને શેર પણ કરજો કે જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળે.